હાય ગાઈસ, હરણ મહાદેવ. કેમ છો વાલા મિત્ર બધાય? જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. બધાને સારું જશે ને? તો જો આજે અત્યારે 10:30 વાગી ગયા છે અને અડધા ફળતું કામ કરીને ફ્રી થયા છે ને હજી નથી બરોબર કમ્પ્લીટ ફ્રી થયા. અને બ્લોગ હમણાં ઓછા મૂકું છું કેમ કે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી ને હમણાં બ્લોગ ઓછા બનાવતી હતી ને ઓછા મૂકતી હતી એમ. તો તમે પછી મને ભૂલી જતા ને મને આઈડીને શેર કરજો, ફોલો કરજો, એ બધું કરતા રહેજો એટલે હું કાર બધા દેખાતી રહો. પાછા કહેતા નહીં કે મને કીધું નહોતું એમ. તો જો આપણે બપોરની રસોઈ બનાવી હતી, મગનું શાક ને ભાખરી ને એવું, અને ખાઈ પીને નવરા થઈ ગયા છે. એ રીતે હેર ખુલ્લા કર્યા છે થોડાક, કેમ કે અત્યારે ગરમી થવા મળી છે ને તો હેર મારા ગોથવાળા થઈ ગયા છે. હવે તમે જોઈ શકો છો. તો છે ને ઘૂસનત કાઢી પાછી એટલે તો તે ભાઈ ભીના થઈ જાય ને તો મને ન ગમે એટલે તો ચાવડ બપોર રસોઈ ગરમ કલાક છે ને ખુલ્લા કરી નાખું, પછી પાછા બાંધી દઈએ. બહાર જઈ ગયા હેર ખુલ્લા રાખવી અને અત્યારે પછી બાંધી દઈએ છીએ. ગરમી બહુ થાય કે નહીં એટલે ગરમીનું કામ કરવું કે હેરને હાચવવા કે શું કરવું, તો આ રીતનું કાંઈક અમારું કામ હતું બપોરનું પતાવી દીધું છે. અને આપણે હવે જોઈ બસ આગળ આપણે શું કરવાના છીએ. તો જો આપણે રોંઢે છે ને મગનું સૂપ બનાવ્યું છે પણ એની રેસીપી લેતા છે ને ભૂલાઈ ગઈ મને વિડીયો ઉતારતા. તો જો આપણે મગનું સૂપ બનાવ્યું છે, એમાં હિંગ અને કાળા મરી, નમક અને લીંબુ નાખીને અને મસ્ત ઉકાળીને આપણે બનાવી લીધું છે. કેમ કે બોડી માટે સારું છે અને વિટામિન પ્રોટીન માટે પણ બહુ સારું છે. તો હું છે ને જમવાનું બધું ઓછું જમું છું ને હું આવા સૂપને પીવું છું, વેજીટેબલ સૂપ ને એવું. તો વધારે પડતી હું સૂપ ઉપર રહું છું કેમ કે મારે વેટ લોસ કરવો છે અને મારે મોડલિંગમાં પણ કામ કરવાની પણ ઈચ્છા છે. એટલે જો હું મારી સ્કિનની કેર કરું છું અને બોડી પણ મારે ઉતારવાનું છે. તો કોને બોડી ઉતારવાનું છે, બોડી ઉતારવાનું હોય ને કોમેન્ટ કરજો અને મને ફોલો કરજો, શેર કરજો. આપણે સાંજે બનાવ્યા છે બટેટા પૌવા. તો કોને કોને ભાવે છે આપણે ટમેટું મરચી નાખી, મરચું નહીં કેમ કે મારે જોઈ પાઈથી જમવા ત્યાંથી મારું પેટ ભરાય નહીં. અને અમારા હસબન્ડના બનાવ્યા છે મોળા ટમેટાની ગ્રેવી નાખીને કરી દીધા છે એકદમ મોળા સરસ. અને આપણે ઉપરથી પાપડનો ભૂકો પણ એડ કર્યો છે બટેટા ઉપર, મસ્ત સ્વાદ આવે. અને લીંબુ એટલું બધું આપણે આમ જમવામાં ન લઈ શકું, બાકી ફાડું સુવાનું થાય તો બે ત્રણ ફાડા સૂઈ દઉં લીંબુ, મને કાંઈ વાંધો ન આવે. અને આપણે અત્યારે જમવા બેઠા છે ધીમે ધીમે તૈયારી કરવી છે, થાય જમવાનું જમી લીધું છે ને એવું છે. તો કોને કોને બટેટા પૌવા ભાવે છે ભાવતા હોય મને કોમેન્ટ કરજો, શેર કરજો, મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો. બાય.